કે છે માણસનું મન અનેક જન્મોની મલિનતાથી ઘેરાયેલું છે. દરેક જન્મમાં શરીર બદલતું આવ્યું, પણ મન તો એનો એ જ ચાલ્યું આવે છે. દરેક જન્મોમાં કેટલા દ્રશ્યો જોયા, કેટલીય વસ્તુઓ સાંભળી, કેટલાય કર્મ મન ઉપર થયા છે. અનેક જન્મોની વાસનાથી મલિન થયેલા મનમાં એ વિચાર આવે, આ મનને શુદ્ધ કઈ રીતે કરવું? જો મનને દર્પણની ઉપમા આપવામાં આવી છે. દર્પણ એટલે અરીસો, સ્પષ્ટ દ્રષ્ટા છે. આપણે જેવા હોઈએ એવું આપણું પ્રતિબિંબ અરીસામાં પડે. એનો પર્યાયવાચી શબ્દ છે આઈ નો. એ કે છે આઈ નો વોટ યુ આર. હું જાણું છું તું કેવો છે, પણ અરીસો છે ને એ તમને તમારું કેવલ બહારનું પ્રતિબિંબ બતાવે છે. અને માણસ જાત બહુ ચાલાક, અરીસાને છેતરી શકે. માથામાં બધા સફેદ વાળ હોય, કાળા કલરની ડાઈ તમે લગાડી ના હો તો કાળા વાળ વાળો તમારો ચહેરો અરીસામાં દેખાય. મોઢામાં એકે દાંત ના હોય, પણ પેલી નકલી બત્રીસી પહેરી ના હોય ને હસો તો દાંત વાળો ચહેરો દેખાય. માથામાં એકે વાળ ના હોય, પણ વીક પહેરીને ઉભા રહો તો વાળ વાળો ચહેરો દેખાય. અરીસો કેવલ બહારનું પ્રતિબિંબ બતાવે ને માણસ એને છેતરે. પણ આ મનરૂપી દર્પણ એવું છે કે તમે જેવા હો એ તમારું શુદ્ધ પ્રતિબિંબ બતાવે છે, અને મનરૂપી દર્પણને કોઈ છેતરી ના શકે. કોઈએ તમારા વખાણ કર્યા, બે સારા શબ્દ સાંભળ્યા, મન પર આવ્યો ને મન રાજી રાજી થઈ ગયું. કોઈએ તમારી નિંદા કરી, બે કડવા શબ્દ કયા, મન પર લઈ લીધું, મન દુખી દુખી થઈ ગયું. મન એવું ઘડવું જોઈએ બીજાની શું તાકાત કે તમને સુખી કે દુખી કરી શકે. આ સુખ અને દુઃખ એ અંદરથી આપણે જ પેદા કરીએ છીએ. સુખ કે કલિયા, દુઃખ કે કાંટે, મન સબકા આધાર. એટલા માટે યાદ રાખો, મન અને બુદ્ધિ આ બંનેના કામ જુદા છે. મન કેવલ સ્વીકાર કરે છે અને બુદ્ધિ સંકલ્પો અને વિકલ્પો શોધે છે. વેપાર કરો ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરો. ઇન્વેસ્ટમેન્ટ કરું કે ના કરું, નફો થશે કે નુકસાન થશે. ઠાકોરજીની સેવા કરો, ભક્તિ કરો, પ્રભુને પ્રેમ કરો ને ત્યાં બુદ્ધિનો પ્રયોગ ન કરવો. મન પ્રભુમાં જોડી દો. મનમાં આવ્યું ઠાકોરજીની સેવા કરો તો ત્યાં બુદ્ધિનો પ્રયોગ ન કરો. આટલો ખર્ચો થશે તો આટલો સમય આપવો પડશે. અરે ઠાકોરજીએ કૃપા વિચારી છે તો બધી વ્યવસ્થા ઠાકોરજી તમારી એની મેળે કરી આપશે. એ તમારી સેવા લેવા તો ઘરે પધાર્યા છે. ત્યાં બુદ્ધિનો પ્રયોગ ના કરો. પ્રભુને પ્રેમ કરવા માટે મનનો ઉપયોગ કરો અને બુદ્ધિનો પ્રયોગ વ્યાપારમાં કરો. સુખ અને દુઃખ મનનું કારણ છે. કંઈક તો બોલો. મને ખબર હતી એ જ કહેશો બધા, પણ ખરેખર સામે હોય ને ત્યારે વિવેક સાચવવો મુશ્કેલ છે. અને જુઓ, પરીક્ષિતે પોતે નિર્ણય નથી કર્યો. જીવનમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે કે કોઈ એક યોગ્ય નિર્ધાર કરવો છે જે પોતાની બુદ્ધિ ન ચાલે, પરીક્ષિત ગુરુના શરણમાં, આપ જ કૃપા કરીને બતાવો કે આ બંને અમૃતના પાનથી શું લાભ મળે. પાંડવો પર જ્યારે જ્યારે આફત આવી પ્રભુના શરણમાં ગયા છે, પ્રભુએ માર્ગ બતાવ્યો છે અને એટલા માટે વેશાયનો જય થયો છે. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચક ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેતિ તદા જેદવાન જહાસઃ. એક તરફ કાચનો ટુકડો છે ને એક તરફ હીરો છે. જો રાજા સ્વર્ગના અમૃતનું પાન કરીશ એટલો જ ફાયદો થશે, તારું આ શરીર અમર બની જશે. અને અમર બનીને પણ કર્મના ફળ તો ભોગવવા પડશે ને, સુખ દુઃખ બધું રહેવાનું છે જીવનમાં. ખાલી શરીરને અમર બનાવી અને તારો ઉદ્ધાર નહીં થાય. આત્મા તો અમર જ છે ને, શરીર તો ખોડિયું બદલતું રહેશે. આ અમૃતનું પાન કરવાથી તને કોઈ આધ્યાત્મિક લાભ નહીં મળે. અમૃત પીવા છતાં સ્વર્ગના દેવોના સ્વભાવમાં કઈ પરિવર્તન નથી આવ્યું. કામ ક્રોધ લોભ એમને પણ સતાવતા રહેશે.
પેલા રાહુએ અમૃત પી લીધું, ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું તો મર્યો નહીં, એકમાંથી બે થયા રાહુ કેતુ, પણ અમૃત પીવા છતાં એમાંનું અસુરત્વ તો એમનું એમ જ રહ્યું છે ને. ત્યારે રાજા કથામૃતની તો વાત જ જુદી છે. તારા શરીરને અમર નહીં બનાવે, પણ તને જીવાત્માના અમર્ત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવશે. તારી અંદર રહેલા બધા જ દુર્ગુણોને મૂળમાંથી બહાર કાઢી દેશે. તને શુદ્ધ બનાવશે, બુદ્ધ બનાવશે, નિર્મલ બનાવશે. આમ તો પૃથ્વી પર અમૃતનું એક ટીપું મળવું દુર્લભ છે. આ તો અમૃતની સરિતા છે. શ્રવણ અને કીર્તન બેના કિનારા છે. નદીમાં પૂર આવે તો કિનારે રહેલા વૃક્ષો, કંટકો બધા મૂળમાંથી ઉખડીને ખેંચાઈ જાય. એમાં કથામૃતની સરિતામાં જ્યારે પૂર આવે ત્યારે વક્તા અને શ્રોતા એમની અંદર રહેલા બધા જ દુર્ગુણો એ પૂરમાં તણાઈ જાય. જીવ પવિત્ર બને. જ્યારે જ્યારે કથામૃતનું પાન કરવાનો અવસર મળે, ક્ષણનો વિલંબ કર્યા વગર એનું પાન કરવા તત્પર રહેવું જોઈએ. ગુરુના મુખથી કથામૃતનું રહસ્ય જાણ્યા પછી પરીક્ષિતે પણ સ્વર્ગના અમૃતનો ત્યાગ કર્યો અને કથામૃતનું પાન કરવાનો સ્વીકાર કર્યો. અને સ્વર્ગના દેવો કે જેમને હીરો કે કાચના ટુકડા વચ્ચેનો તફાવત ખબર નથી, એમને અભક્ત જાણી, અનધિકાર જાણી એમને પણ સુખદેવજીએ કથામૃતનું પાન નથી કરાવ્યું. અભક્તા તાંસ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ. એટલે કહેવાયું શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભમ. સ્વર્ગના દેવોને પણ દુર્લભ આ કથા છે. સ્વર્ગના દેવો સ્વર્ગમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય, તમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો કે જેનાથી આપની કથાનું શ્રવણ અમે કરી શકીએ. આ સુખ દેવોને પણ નથી મળતું. અને એટલે તો ભગવદીઓ ગયો, જો લો હરિ અપુન કો ન જણાવે, તો લો સકલ સિદ્ધાંત માર્ગ કો પઢે સુને નહીં આવે. પ્રભુ જેને પોતાના જાણે ને એને જ પોતાની લીલા શ્રવણ કરવાનો અધિકાર મળે છે. તમે વિચારો, ઘરે વાંચી લેશું ભાગવતજી, ક્યાંય કોઈ ઓડિયો ક્લિપમાં સાંભળી લેશું તો વાંચવા સાંભળવાથી આત્મસાત ના થઈ શકે વૈષ્ણવ, જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય, જ્યાં સુધી પ્રભુની કૃપા ના થાય. જોલો હરિ અપુન કો ના જણાવે. ઠાકોરજીએ જેને પોતાના માન્યા એને જ આ કથાનું દાન ઠાકોરજી કર્યું છે. કૃષ્ણદાસ મેઘને પણ 3 વાર શ્રી મહાપ્રભુજી પાસે માંગ્યું છે કે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. એટલા માટે તમારા પર ઠાકોરજીની કૃપા થઈ છે. ઘણી વાર આપણે કહીએ ને, મારા પર કૃપા ક્યારે થશે, મારા પર કૃપા ક્યારે થશે. થઈ રહી છે સમજાતું નથી. આમ 5 માળા ફેરવશું તો કૃપા થઈ જશે, યાત્રા કરવા જશો તો ઠાકોરજીની કૃપા થશે, કથામાં આવીને બેસશો તો ઠાકોરજીની કૃપા થશે, ઘરમાં સેવા કરશો તો કૃપા થશે. પ્રભુની કૃપા કોઈ સાધનોને આધીન નથી. 5 માળાઓ ફેરવવાથી કૃપા ન થાય વૈષ્ણવો, ઉલટું ઠાકોરજીની કૃપા થાય ને તો વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડીને ફેરવવાનું મન થાય. યાત્રા કરવાથી કૃપા ન થાય, એમની કૃપા થાય ત્યારે વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. સેવા કરવાથી કૃપા ન થાય, એમની કૃપા થાય ત્યારે સેવ્ય બનીને ઘરે પધારીને સેવાનું સૌભાગ્ય મળે. એમ કથામાં આવવાથી કૃપા ન થાય, એમની કૃપા થઈ છે એટલા માટે તમે અહીં આવીને બેઠા છો. આ પ્રભુની કૃપાનું કારણ છે. જે સૌભાગ્ય દેવોને નથી મળ્યું એ તમને મળી રહ્યું છે. આ કથા એટલે શું કે સુખે સ્થાપયતિ ઇતિ કથા. જે શાશ્વત સુખનું દાન કરે. સુખ એટલે કોઈ લૌકિક સુખ નહીં, એ સુખ એટલે પ્રભુના ચરણારવિંદ, જ્યાં શાશ્વત સુખની અનુભૂતિ છે. અરે 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા માણસનું શરીર મળ્યું અને વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો, તમને બ્રહ્મ સંબંધ થયો, ઠાકોરજીએ વર્ણન કર્યું. એ શું કૃપા નથી? અરે પુષ્ટિ માર્ગને શ્રી મહાપ્રભુજી ફલ માર્ગ કહે છે. એ તો પ્રભુની કૃપા જ ફલરૂપા છે.
દરેકનું મૂળ ઠાકોરજીની કૃપા છે. અહીંયા સાધનોનું મહત્વ નથી. આ ભક્તિ માર્ગમાં તો કૃપાનું મહત્વ છે. કૃપા તો વરસતી જ રહે છે. બસ આપણે કંઈક પાત્ર બનવાનો પ્રયત્ન કરીએ. અને જો અર્જુને કહ્યું નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્ પ્રસાદાત્મયા ચુત. ગીતા છે એ માણસના મોહને દૂર કરે છે. જરા ભાગવત કેવું છે કે માણસના શોકને, મોહને અને ભયને ત્રણેયને દૂર કરનાર છે. પ્રથમ 4 સ્કંદ છે એ શોકનો નાશ કરવા વાળા છે. વ્યાસજી, બ્રહ્માજી, આ બધાનો શોક દૂર થયો. તૃતીય સ્કંદમાં વિદુરજી, મૈત્રીજીનો સંવાદ છે. વિદુરજીના શોકની નિવૃત્તિ કરી. ચતુર્સ્કંદમાં પ્રચેતાઓનો શોક રુદ્રગીત દ્વારા નારદજીએ દૂર કર્યો છે. 5 થી 8 સ્કંદ એ માણસની મોહની નિવૃત્તિ કરનારા છે. ભરતજીના મોહની નિવૃત્તિ કરી. ભરતજી રઘુગણ રાજાનો સંવાદ છે ને ભવાટવીનો ઉપદેશ આપ્યો છે. અજામિલ અને ચિત્રકેતુના મોહની નિવૃત્તિ કરી. અને છેલ્લા 4 સ્કંદ છે એ માણસના ભયની નિવૃત્તિ કરવા વાળા છે. અંબરીશનો ભય દૂર કર્યો. શોક, મોહ અને ભય આ ત્રણેયની નિવૃત્તિ શ્રીમદ ભાગવતજી દ્વારા થાય છે. એટલા માટે જેને પર પ્રભુની કૃપા થાય એ શ્રવણ કરી શકે. સુજી કહે છે આપણે હવે સંક્ષિપ્તમાં શ્રવણ કરીએ. ઘણી કથા શ્રવણ કરવાની બાકી છે હજી. હું પહેલા જ કહી દઉં વૈષ્ણવ કે આ કથા એ મનોરંજનની કથા નથી. મનોરંજનના તો અનેક સાધનો આપણને મળી રહેવાના છે. આ કથા એ મનોમંથનની કથા છે. આ 7 દિવસ આપણે મનોમંથન કરવાનું છે. આપણે પોતાની જાતને ઢંઢોળવાની છે. શું જીવનમાં મેળવવું છે અને શું આપણે કરી રહ્યા છીએ. ભાગવતજીના માધ્યમથી આપણે આપણા વૈષ્ણવી કર્તવ્યોનું દર્શન કરશું. મહેરબાની કરીને ઘડિયાળ સામે ના જોશો. મનોરથી પરિવારને તો ચિંતા નથી. ભોજનની વ્યવસ્થા પરિવાર માટે છે. મોટા ભાગે મેં જોયું સુરતના વૈષ્ણવ 6:30 વાગે ને એટલે ધીરે ધીરે એક એક કરીને ઊભા થવા લાગે. પણ શરીરનું પોષણ તો આપણે દરરોજ કરીએ છીએ. આ 7 દિવસ ભાવનું પોષણ કરવા ઠાકોરજી આપ્યા છે. મેં પહેલા કહ્યું કે ભગવત કથાને કોઈ સમયની પાબંદી હોતી નથી. કથાને સમય ક્યારેય ન બાંધી શકે. વૈષ્ણવને ખબર હોવી જ જોઈએ. આપણે વૈષ્ણવ ક્યાંથી આવ્યા બધા? તમને પૂછું છું, વૈષ્ણવ બધા ક્યાંથી આવ્યા? હા, કઈક તો બોલો. વૈષ્ણવને શેના માટે પ્રગટ કર્યા? પ્રવાહી જીવોને ઠાકોરજીએ પોતાના મનમાંથી પ્રગટ કર્યા. પ્રભુને સંતોષ ના થયો કે આ તો કેવલ કાલના પ્રવાહમાં તણાવવા માટે આવ્યા છે. પછી આવ્યા મર્યાદા જીવો, જેને ઠાકોરજી પોતાની વાણી દ્વારા પ્રગટ થાય. પણ એ બધા તો યજ્ઞ, યાગ, યમ, નિયમ, તીર્થ, સાધનોમાં અટવાયા. કોઈએ પ્રભુના સુખનો વિચાર ન કર્યો. ઠાકોરજી વિચાર આમાંથી કોઈ મારા સુખનો તો વિચાર કરતું નથી, તો કેવલ પોતાના સાધનોમાં લાગી ગયા. ત્યારે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યતા ભવેદ પુષ્ટિ કાય ન નિશ્ચયા. ઠાકોરજીએ પોતાની સેવા માટે આ પુષ્ટિ જીવોને પોતાના શ્રીઅંગમાંથી, પોતાના નિત્ય લીલાધામમાંથી પ્રગટ કર્યા છે. આપણે બધા જ પ્રભુના નિત્ય લીલાધામમાંથી પ્રભુની સેવા કરવા માટે આવ્યા છીએ. જન્મ જન્માંતર ભટક્યા, કૃપા થઈ. શ્રી વલ્લભે આપણો હાથ પકડી ઠાકોરજીના શ્રીયસમાં સોંપ્યો, પરિચય કરાવ્યો. આ તમારા આરાધ્ય છે. અને ઠાકોરજીને આપણો પરિચય કર્યો કે પ્રભુ આપણા નિકુંજથી વિખૂટા પડેલો આ જીવ છે, આપ હવે કૃપા કરો એના પર. આ દેહ છૂટે પછી પાછું ક્યાં જવું છે? હા, પેરિસ, લંડન, ન્યુયોર્ક, ક્યાં જન્મ લેવો છે પાછો? સ્વર્ગમાં ક્યાં? કઈક તો ઈચ્છા હશે ને બધાની. ક્યાં જવું છે પાછું? હા,
પાછું નિત્ય લીલાધામમાં જવું છે. જો નિત્ય લીલાધામમાંથી આવ્યા અને પાછું નિત્ય લીલાધામમાં જવાનું છે. ઠાકોરજીની સેવા કેમ કરવી જોઈએ? એક વાક્યમાં સમજાવું તમને. નિત્ય લીલાધામમાં આપણે શું કરતા હતા? સેવા કરતા હતા. અને ત્યાં જઈને પાછી પ્રભુની સેવા કરવાની છે. આ વચ્ચેનો જે અવસર મળ્યો ને એમાં ઠાકોરજીની સેવા વિસરાઈ ન જાય, સતત એ સેવાનું અનુસંધાન બનેલું રહે, એટલા માટે સેવા જરૂરી છે, જેથી આગળ પ્રભુને પરિશ્રમ ન થાય, પ્રભુનું સુખ વિચારી શકીએ.